નગરમાં સરકાર સાથે ક્ષત્રિય સમાજની બેઠક, ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સાથે બેઠક, જયરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં બેઠક, ક્ષત્રિય સમાજ પર જૂના કેસો પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી છે. તો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની આ બેઠક હોવાની મહત્વની જાણકારી, જેમાં બેઠકના આગેવાન તરીકે અધ્યક્ષતા જયરાજસિંહ પરમાર કરતા જોવા મળી રહ્યા છે. ઇતિહાસ સાથે ચેડા કરી અને ફક્ત દર્શકો મેળવવા માટે વાસ્તવિકતા રજૂ નહીં કરે, અસ્મિતા સાથે ચેડા કર્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોડ ઉપર ઉતર્યો હતો. આ આંદોલન કોઈ સરકારની સામે અથવા તો કોઈ કોમની સામે, કોઈ જ્ઞાતિની સામે, કોઈ ધર્મ સામે કે કોઈ પ્રાંત સામે આ આંદોલન નહોતું. ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાના મુદ્દે આંદોલન હતું. જ્યારે આંદોલન ચાલતું ત્યારે અનેક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઘણા બધા કેસો થયા હતા. એ કેસોમાં ગુજરાત સરકારે જે તે વખતે જેટલા કેસો જુદા જુદા આંદોલનના રૂપે કેસો થયા તે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. એમાં 2-3 કેસો જે તે વખતે પાછા ખેંચાયા હતા. બાકીના બધા જે કેસ બાકી હતા એની રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત રાજપૂત સમાજ વતી અને સમગ્ર ઉત્તર ગુજરાતની તમામ સંસ્થાઓ, એના વડાઓ, એના પ્રતિનિધિઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો, જુદી જુદી સામાજિક સંસ્થાઓ, કોઓપરેટિવ સંસ્થાઓ, ક્રેડિટ સોસાયટી, શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મહિલા સંગઠનો બધા અહીંયા ઉપસ્થિત છે. આ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય સરકારના આદરણીય ઋષિકેશભાઈને કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સંઘવી સાહેબને ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે. આવેદનપત્ર આપવાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ એમને આવેદનપત્ર અમે આપ્યું છે. એમને બંને મંત્રીશ્રીઓને જેને લાગુ પડે છે, જે વિભાગ છે, એમને રૂબરૂ સાંભળવા માટે મોકલ્યા છે. અમે અમારી રજૂઆત કરી છે અને ઘટતું નિયમોસર કાર્યવાહી કરવાની પણ એમને ખાતરી આપી છે. અને અમે જે આવેદનપત્ર છે એ આવેદનપત્રમાં બાકીના જે કેસો અને મુદ્દાઓ છે એ અમે રજૂ કર્યા છે. રાજકીય પ્રભુત્વ અંગે કોઈ રજૂઆત આજે બેઠકમાં કરવામાં આવી છે આગામી દિવસોમાં, પક્ષ હોય કે સરકાર હોય? ના, આ કોઈ રાજકીય મુદ્દો નથી. આ તો આખા ક્ષત્રિય સમાજનો અસ્મિતાનો મુદ્દો હતો. દરેકને લાગુ પડે એવો પ્રશ્ન હતો. એટલે કોઈ વ્યક્તિગત રીતે નહીં, પણ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ. ફિલ્મમાં ડ્રાઈવર વિના ચાલતી ટાર્ઝન ધ વંડર કાર જોઈ છે, પણ શું તમે ક્યારેય ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર જોયું છે? આ કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ હકીકત છે. આજના આધુનિક યુગમાં ખેડૂત પણ આધુનિક ખેતી કરતો થઈ ગયો છે. રાજકોટના પાળ ગામે સેટેલાઇટ અને જીપીએસની મદદથી ખેડૂત ડ્રાઈવર વગર ચાલતા ટ્રેક્ટરની મદદથી ખેતી કરે છે. જગદીશ ટીલાળા નામના ખેડૂતે પોતાના ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરાવી જે પણ ખેતી કામ કરવું હોય તેનો પ્રોગ્રામ સેટ કરી દે છે અને ટ્રેક્ટર ડ્રાઈવર વિના જ સોંપેલું કામ કરે છે. જે ખેતરમાં ટ્રેક્ટર ચાલવાનું હોય એ વિસ્તારમાં પહેલા બેઝ સ્ટેશન નામનું ડિવાઇસ લગાવવામાં આવે છે, જે ટ્રેક્ટર ઉપર અન્ય જીએનએસ નામના ડિવાઇસ સાથે કનેક્ટ હોય છે. તે સેટેલાઇટ દ્વારા કનેક્ટ થાય છે. આ ડિવાઇસની મદદથી ખેતરમાં ટ્રેક્ટર ચાલતું હોય છે. આ આખું સેટેલાઇટ ઉપર હોય છે, નેટવર્ક ઉપર. એટલે આ એક્યુરેસી માટે બેઝ સ્ટેશન કહેવાય. અને એ બેઝ સ્ટેશન છે એ ટ્રેક્ટર ઉપર જીએનએસએસ રિસીવરને આપે એટલે એક્યુરેસીમાં કામ થાય. આની અંદર બેટરી હોય છે. એ ઉપરાંત તમે પંપથી પણ ચાર્જ કરી શકો અને પાવર બેંકથી પણ ચાર્જ કરી શકો. પહેલાં થોડુંક અઘરું હતું, હવે ટેકનોલોજી આવતા, જીપીએસ સિસ્ટમ આવતા સહેલી પડી ગઈ છે સાવ. એમ પહેલાં ગઈડિયા અત્યારે ટાંડા રાખવા પડતા અને બધું ધ્યાન રાખવું પડતું ને આ સવાર બપોર સાંજ નીણ પૂરો કરવો પડતો. હવે એ બધું સહેલું થઈ ગયું છે આધુનિક ટેકનોલોજી આવતા. જીપીએસસી સિસ્ટમથી તમે પ્રોગ્રામ નાખી દો એટલે ઓટોમેટિક ટ્રેક્ટર હાલવા માંડે, માણસોની કાંઈ જરૂર ન પડે, ઓટોમેટિક ચાલ્યા રાખે. જ્યારે ખેડૂત દ્વારા વાવણી કરવામાં આવે ત્યારે જ તે પાકની સીધી લાઇનમાં વાવણી થાય તે જરૂરી હોય છે. ત્યારે જીપીએસ સિસ્ટમથી કરવામાં આવેલી વાવણીની એક્યુરેસી ખૂબ વધી જાય છે. ઉપરાંત ખેત પાકની 2 લાઇનો વચ્ચેની જગ્યા પણ ખૂબ મહત્વની હોય છે. સામાન્ય ખેતી કરતા સમયે આ જગ્યા થોડી ઘણી વેડફાતી હોય છે, જે આધુનિક પદ્ધતિના ટ્રેક્ટર દ્વારા કરવામાં આવતી વાવણીથી જગ્યાની પણ બચત થાય છે. પરિણામે ખેડૂતો વધુ ખેત પાક વાવી શકે છે. હાલ 2 વર્ષથી આ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે અને આ સિઝનમાં 500 વીઘાથી વધુ વાવેતર કર્યું છે.
અત્યારે તો હું આધુનિક જમાનો આવી ગયો અને અત્યારે બધા યુવાનો ખેતી કરવામાં થોડાક થયા છે અત્યારે, અને આ આધુનિક ઉપર અત્યારે કામ કરે તો વધારે સારું એમ. ટ્રેક્ટર સેટેલાઇટ ઉપર હાલે છે ઓટોમેટિક, એમાં એ લોકો સિસ્ટમ ગોઠવે છે એની આવતી છે. હા, વગર ડ્રાઈવર ગમે ત્યારે વાવેતર કરવું હોય, ચા નાખવા હોય, વાવેતર કરવું હોય કે એમાં ગમે એમને હાલે ટ્રેક્ટર. એક તરફ ખેડૂતો છે તે ખેતરમાં તનતોડ મહેનત કરતા હોય છે, તો બીજી તરફ કેટલાક ખેડૂતો છે તે અત્યાધુનિક ખેતી તરફ વળ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ટ્રેક્ટર છે તે ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર છે, ઓટોમેટિક છે, તે આ ટ્રેક્ટર ચાલે છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે એમાં કોઈ પણ પ્રકારનો ડ્રાઈવર નથી. ડ્રાઈવરમાં આ ટ્રેક્ટરમાં એક વખત જે મેનુ સેટ કરી દીધું છે, ત્યારબાદ આ જે આખું ટ્રેક્ટર છે તે ઓટોમેટિક ખેતી કામ કરી રહ્યું છે. જીપીએસ સિસ્ટમની મદદથી આ આખી ખેતી થતી હોય છે. ખાસ કરીને જ્યારે પણ ખેતી કામ હોય છે ત્યારે લોકોમાં, ખેડૂતોમાં એક ચિંતાનો વિષય હોય છે, કેમ કે જ્યારે ખેતીની સિઝન નીકળતી હોય છે ત્યારે માણસોનો પણ ક્યાંક જે છે એ ઘટ જોવા મળતી હોય છે. ઓછા માણસોના કારણે ખેતી પણ ક્યાંક મુશ્કેલ બની જતી હોય છે. ત્યારે આ જે ટ્રેક્ટર છે તેમાં કોઈ પણ માણસની જરૂર નથી પડતી હોતી. એક વખત પ્રોગ્રામિંગ સેટ કર્યા બાદ જે છે એ ખેતર ખેડતું હોય છે. ખેતરના વાવણી, ખેતર ખેડવું, નિંદામણ સહિતના અલગ અલગ કાર્ય છે તે આ ટ્રેક્ટર દ્વારા થતા હોય છે. આ આધુનિક પદ્ધતિ છે તે હવે નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ખેડૂતો છે તે અત્યાધુનિકતા તરફ પડી રહ્યા છે. બીજી તરફ આ જે ટ્રેક્ટર છે તેમના કારણે જે એક્યુરેસી છે તે ખૂબ જ સ્પષ્ટ થતી હોય છે. એમના કારણે જે ખેત ઉત્પાદન છે તે પરિણામે વધતું હોય છે. ઓછી જમીનમાં પણ જે છે આ ટ્રેક્ટરની મદદથી ખેતી કરી શકાતી હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચાર. કતારગામની ઘટના બાદ સુરત પોલીસ સફાળી ઝાંકી છે. કારમાં કાળા કાચને લઈને ડ્રાઈવ શરૂ કરી છે. અંકુર સ્કૂલ પાસે પ્રથમ ગાડી પોલીસે પકડી, જે પશુપાલક હોવા સાથે સાઈડ અને આગળ પાછળ તમામ જગ્યા પરથી કાળા કાચ હતા. પરિવારનો આક્ષેપ હતો કે વ્યાજખોર યુવાનો કાળા કાચની ગાડીમાં ફરી યુવતીઓને કરતા હતા હેરાન. સુરતના કતારગામ વિસ્તારમાં જે યુવતીએ આપઘાત કર્યો છે, આ પરિવાર દ્વારા આક્ષેપ કરવા આવ્યો છે કે સુરતની અંકુર વિદ્યાલય છે કે આ વિસ્તારમાં અસામાજિક તત્વો કાળા કાચની ગાડી લઈ ફરતા હોય છે અને યુવતીઓને હેરાન પરેશાન કરતા હોય છે, જેને લઈને સુરતની સિંગણપુર પોલીસ એક્શન મોડમાં આવી છે અને તમામ આ વિસ્તારમાંથી પસાર થતી કાળા કાચની ગાડીઓ અટકાવવાની શરૂ કરી છે. તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમની ગાડીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે એક કાળા કાચની ગાડી પોલીસે અટકાવી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારની આ ઘટના છે, આ ઘટનામાં જે પ્રકારે કાળા કાચને લઈને વિવાદ ઊભો થયો છે કે કેટલાક અસામાજિક તત્વો યુવતીઓને ફસાવી અસામાજિક તત્વો ગાડી ભાડે આપતા હતા અને આ કાળા કાચની ગાડીમાં કાળા કામ થવાના આક્ષેપ થયા, તેને લઈને હવે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. પીએસઆઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? પીએસઆઈ એચી ચૌધરી. કયા પ્રકારની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે? એ સ્પેશિયલ આપણે બ્લેક ફિલ્મ હોય છે, એ બ્લેક ફિલ્મના જે વાહન ચાલક હોય એમને પકડવાની ડ્રાઈવ છે. જે ઘટના બની છે સિંગણપુરમાં, એને લઈને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઉપરી અધિકારીની સૂચના છે કે આ રીતે આજે વાહન ચેકિંગ કરવાનું. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે યુવતીના આપઘાત અને જે પ્રકારે પરિવારે આક્ષેપ કર્યા છે કે કાળા કાચની ગાડીઓ દ્વારા યુવતીઓની છેડતી અને તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા, તેને લઈને સિંગણપુર અને ખાસ કરીને અંકુર વિદ્યાલય આજુબાજુનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે અને તમામ ગાડી છે એ ગાડીની બ્લેક પ્રિન્ટવાળી ગાડી પકડવામાં આવે છે અને તેમની પ્રિન્ટો ફાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કારણ કે પરિવારે જે રીતે આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો કાળા કાચની ગાડી ભાડે આપવાનું કામ કરતા હતા અને આ ભાડાની ગાડીમાં યુવતીઓ સાથે અનૈતિક સંબંધો સાથે તેમની છેડતી કરવામાં આવતી હતી, જેને લઈને કહી શકાય છે કે આ ગાડી છે તેને કરવામાં આવે છે. સૌથી મહત્ત્વનું બધા સાઈડના ગ્લાસ તો કાળા છે, પણ આગળનો ગ્લાસ પણ કાળો રાખવામાં આવ્યો છે. એવું તો શું કામ કરતા હોય છે કે આવા વ્યક્તિઓને કાળા કાચ રાખવા પડે છે? ગાડીનો માલિક છે, આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના છે અને કેમ આ પ્રકારે કાળા કાચ રાખવા પડ્યા છે. જે ભાઈ છે આપણે એને પૂછવાનો પ્રયાસ કરીશું. મોટાભાઈ, શું નામ આપનું? ભરતભાઈ. શું કામ કરો છો? પશુપાલનનો વ્યવસાય ધરાવું છું. તો કાળા કાચ કેમ કર્યા છે ગાડીને? સાહેબ, કાળા કાચ ભાઈએ છે ને ઘણા ટાઈમ પહેલાં કરાવ્યા હતા ને મેં ના પાડી હતી, કાઢી નાખજો, પણ કંઈ કાઢેલા છે ને ટાઈમ એમને જતો રહ્યો. આજકાલમાં કઢાવવાના હતા. શું નામ આપનું આખું નામ? ભરતભાઈ ભરવાડ. સાઈડના ગ્લાસ કાળા હોય તો સમજે, આગળનો ગ્લાસ બી કાળો? સાહેબ, કાળા છે, હવે ભાઈની ભૂલ થઈ ગઈ, કઢાઈ નાખશે. નિયમ નથી ખબર? ગાડી કેટલા વર્ષથી વાપરો છો તમે? સાહેબ, ગાડી હજી હમણાં વરસ 2 વર્ષ.
તો ગાડી લીધી હતી ત્યારે મને કહેવામાં નહોતું આવ્યું શોરૂમમાંથી કે કાળા કાચ કરવો એ ગુનો છે? એવું કંઈ કહેવામાં નથી આવ્યું. પશુપાલનનો વ્યવસાય કરી ભણેલા નથી સાહેબ, એટલું બધું જ્ઞાન ન હોય ભણેલા. બિલકુલ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ભાઈ, અને ભાઈની ગાડી આખી આગળ સાઈડના ગ્લાસ તો કાળા, પણ આગળ પાછળ તમામ ગ્લાસ કાળા છે. એટલે કે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા આ ભાઈને એવું તો શું જરૂર પડી કે આખા કાચ કાળા કરવા પડ્યા? ચોક્કસ પરિવારે જે આક્ષેપ કર્યા છે, જે લોકો પર કર્યા છે, તેને લઈને પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. અને હવે જોવાનું એ રહ્યું કે આ વિસ્તારમાં આવી કેટલીક ગાડીઓ પોલીસ કબજે કરે છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.